જ્યાં સુધી વજન વધવાનો સવાલ આવે કે મોટાપાનો સવાલ આવે, આજકાલ આ પ્રશ્ન બહુ જ કોમન બની ગયો છે. આ પ્રશ્નમાંથી છુટકારો મેળવવા માટે લોકો નવા પ્રયત્નો કરતા હોય છે. કોઈ વોકિંગ કરતા હોય છે, અથવા તો કોઈ ડાયટમાં ચેન્જ કરતા હોય છે, અથવા તો માર્કેટમાં નવી દવાઓ મળે છે, અથવા તો સપ્લિમેન્ટ મળે છે, તેનો ઉપયોગ કરતા હોય છે. વેટ લોસ માટેના 4 સિમ્પલ સ્ટેપ છે જે તમારે સમજી લેવા જોઈએ. જો તમે તેને સમજશો અને પાલન કરશો તો તમારું વજન આસાનીથી ઓછું થઈ શકે છે. આજે હું તમને જણાવીશ આ 4 સિમ્પલ સ્ટેપ વિશે, તો વિડીયો છેલ્લે સુધી જોવાનું ના ભૂલતા. તો સૌથી પહેલાં તો વજન આપણે ઓછો કરવો હોય તો આપણે એક ફેક્ટને સમજી લેવું જોઈએ. જો તમે ધીમે ધીમે વજન ઓછો કરશો, જો તમે અઠવાડિયામાં અડધો કિલોથી 1 કિલો વજન ઓછો કરશો તો તમારું વજન પાછું વધવાની શક્યતાઓ ઘટી જાય છે. પણ જો તમે એકી સાથે ઝડપથી વજન ઘટાડવા માંગતા હોય તો તમારું વજન વધવાની શક્યતાઓ પાછી વધી જાય છે. તેમજ તમારા જોઈન્ટ્સ અને મસલ્સને પણ નુકસાન પહોંચે છે. તેથી એગ્રેસિવ વેટ લોસ ઇઝ નોટ રિકોમેન્ડેડ. અને કોમન સેન્સ તરીકે વાત કરીએ તો તમને પણ સમજમાં આવશે કે વજન જો આપણે ઘટાડવું હોય તો આપણે 2 બાબતોનું ધ્યાન રાખવું પડે. એક તો આપણે જે ભોજન કરીએ છીએ તેને ઓછું કરવું જોઈએ, અને બીજું એક્સરસાઇઝ હરોજ કરવી જોઈએ. તો સાયન્ટિફિક રીતે જોઈએ તો કે આપણે હરોજ જેટલી કેલેરી લેતા હોઈએ છીએ તેને અડધી કરવી જોઈએ, તો પણ તમારું વજન ઘટી શકે છે. અથવા તો દિવસમાં તમે જો 1 કલાક એક્સરસાઇઝ કરો તો પણ તમારું વજન ઘટી શકે છે. હવે હું તમને વાત કરીશ આ 4 કોમન સિમ્પલ સ્ટેપ વિશે. જો તમે તેને ફોલો કરશો તો તમારું વજન સરળતાથી ઘટી શકશે, વજન વધશે પણ નહીં. તો સૌથી પહેલાં વાત કરીએ તો કે કાર્બોહાઈડ્રેટ છે તેનું આપણે ડાયટમાં સૌથી ઓછું પ્રમાણ કરવું જોઈએ. કાર્બોહાઈડ્રેટને હું તમને એકદમ સરળ ભાષામાં સમજાવું તો કે સુગર. જો કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઓછું કરશું તો આપણું વજન આસાનીથી ઘટી શકશે. આપણે કોઈને કોઈ રીતે આપણે શુગરનો આપણા ડાયટમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમ કે આપણે બજારમાંથી કોઈ પેકેટ્સ લાવતા હોઈએ છીએ કે કોઈ ફૂડ્સ લાવતા હોઈએ છીએ, તેમાં સુગર હોય છે તે છુપાયેલી માત્રામાં જોવાયેલું હોય છે, પણ તે આપણે ખ્યાલ પણ નથી આવતો. પણ જો તમે તેનું કન્ટેન્ટ રીડ કરશો તો તેમાં ફ્રુક્ટોઝ કે સુક્રોઝ જેવું લખેલું હોય છે, અથવા તો રો શુગર, કોર્ન શુગર કે કોર્ન શુગર જેવું લખેલું હોય છે. તો આ એક શુગરનો જ પ્રકાર છે. તેથી આપણે કોઈ પણ પેકેટ્સ બજારમાંથી ખરીદીએ તો આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ ચોક્કસથી ચકાસવા જોઈએ એકવાર. તથા આપણે જો કોલ્ડ ડ્રિંક્સ પીતા હોઈએ અથવા તો આપણે કોઈ પણ ઠંડા પીણાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, કોઈ એનર્જેટિક ડ્રિંકનો ઉપયોગ કરતા હોઈએ છીએ, તેમાં પણ ભરપૂર પ્રમાણમાં શુગર હોય છે, તો તેને પણ આપણે અવોઇડ કરવું જોઈએ. તથા આપણે મેંદા, પાસ્તા કે પીઝા કોઈ પણ વસ્તુ ખાતા હોઈએ છીએ તેમાં પણ ભરપૂર પ્રમાણમાં શુગર હોય છે. તેથી જો વજન ઓછો કરવા માંગતા હોય તો તેનો પણ ઉપયોગ ટાળવો જોઈએ. બીજી વાત કરીએ તો કે સ્વીટ્સ તરીકે આપણે ગુલાબજાંબુ કે જલેબીનો ઉપયોગ કરતા હોઈએ છીએ, અથવા તો કોઈ પણ કેક કે પેસ્ટ્રીઝનો ઉપયોગ કરતા હોય છે, ખાતા હોય છે, તો તેમાં પણ ભરપૂર પ્રમાણમાં શુગરનું લેવલ હોય છે. તેનો પણ આપણે ડાયટમાં ઓછો ઉપયોગ કરવો જોઈએ. જો તમે એડેડ શુગરને 100% ઓછું કરશો તો જ તમારો વજન ઘટશે, બાકી તમારો વજન વધવા લાગશે અને વજન ઘટશે નહીં. હવે નેક્સ્ટ વાત કરીએ તો કે પ્રોટીન એક વજન ઘટાડવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડાયટ છે. તેનાથી શું થશે કે એક તો તમારું પેટ ભરેલું રહેશે અને પ્લસ તમને ભૂખ નહીં લાગે. આપણે વેજીટેરિયન ફૂડ તરીકે વાત કરીએ તો કે મગ છે, સોયાબીન્સ છે કે રાજમા છે, એમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. તમે તેનો ઉપયોગ કરી શકો છો. તમે મગ ભાત ખાઈ શકો છો, અથવા તો તમે મગનું સૂપ કે સોયાબીન કે રાજમાનું સૂપ તરીકે પણ ઉપયોગમાં રહી શકો છો. આ રીતે કોઈ પણ રીતે તમે જો તેનો ઉપયોગ કરશો તો તમને ભરપૂર પ્રમાણમાં પ્રોટીન પણ મળશે અને ભૂખ પણ નહીં લાગે. નેક્સ્ટ વાત કરીએ તો કે હેલ્ધી ફેટ, જેમ કે તમે બદામ ખાઓ છો, ઓલિવ ઓઇલ્સ ખાઓ છો કે કોઈ પણ પીનટ્સ બટર પણ ખાઈ શકો છો. એમાં હેલ્ધી ફેટ્સ હોય છે. જો તમે તેનો ડાયટમાં ઉપયોગ કરશો તો તમારું વજન પણ ઘટશે અને તમને કેલેરીઝ પણ સારી પ્રમાણમાં મળી રહેશે. પણ તમારે ટ્રાન્સ ફેટનો ઉપયોગ નથી કરવાનો. જેમ કે ચીઝ, પનીર અને બટરમાં ટ્રાન્સ ફેટ હોય છે. જો તમે તેનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરશો તો તમારું વજન ઝડપથી વધવાની શક્યતાઓ વધી જાય છે. વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ, તો જે લોકો વજન ઘટાડવા માંગતા હોય તેને વેજીટેબલ્સ અને ફ્રૂટનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. શું કામે તો કે તેમાં કેલેરી સૌથી ઓછી પ્રમાણમાં હોય છે, તેમજ તેમાં એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ પણ સારી માત્રામાં હોય છે. સાયન્સ દ્વારા એવું માનવામાં આવે છે કે એન્ટીઓક્સિડન્ટ છે તે વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી સપ્લિમેન્ટ છે. નેક્સ્ટ વાત કરીએ તો કે એક્સરસાઇઝ એ વજન ઘટાડવા માટે ખૂબ જ જરૂરી છે. એક્સરસાઇઝ તરીકે તમે ફાસ્ટ વોકિંગ કે જોગિંગ અથવા તો સાયકલિંગ કે સ્વિમિંગ કે કોઈ પણ રીતે તમે એક્સરસાઇઝ કરી શકો છો. જો તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરશો તો તમારી કેલેરીઝ પણ બંધ થશે અને તમારું વજન પણ ધીમે ધીમે ઘટવા લાગશે. તેથી ડાયટની સાથે એક્સરસાઇઝ પણ ખૂબ જ જરૂરી છે.
દિવસમાં કમસે કમ 1 કલાક એક્સરસાઇઝ કરવી જોઈએ, અથવા તો અઠવાડિયામાં 3 કલાક મિનિમમ એક્સરસાઇઝ કરવી જ જોઈએ. તો તમારું વજન આસાનીથી ઘટવા લાગશે. જો તમે આ 4 સિમ્પલ સ્ટેપને સમજશો અને તેને અમલમાં લેશો તો તમારું વજન આસાનીથી ઘટી શકે છે. જો તમને આ વિડીયો ખરેખર ઉપયોગી સાબિત થયો હોય તો ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.